વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 10, જેની અંદર આપણે આજે વાત કરવાના છીએ આયાત વિધિ વિશે. તો તમે જોઈ શકો છો અહીંયા આયાત પ્રક્રિયા, જેની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર. આગળ જોઈએ, ભારતમાંથી તૈયાર માલ વિદેશમાં મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસકારી કહેવાય, અને જો વિદેશમાંથી ભારતમાં માલ મંગાવવામાં આવે તો તેને આયાતકારી કહેવાય છે. આમ આયાત અને નિકાસ વેપારની જે વિધિ હોય છે દરેક દેશોમાં જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે. હવે ભારતમાં માલની આયાત વિધિ કરવા માટેની જે વિધિ છે તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા જો આયાત પરવાનો મેળવવો, તો અહીંયા વાત કરી છે સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની યાદીમાંથી જો વસ્તુની આયાત કરવાની હોય તો સામાન્ય રીતે સામાન્ય પરવાનો મેળવવાનો હોય છે, જેને કહેવાય છે OGL. એટલે કે OGL નું પૂરું નામ છે ઓપન જનરલ લાયસન્સ, જે ખૂબ જ સરળ છે. આ સિવાય જો યાદી સિવાયની કોઈ પણ વસ્તુ મંગાવવાની હોય તો આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવાની હોય છે, જેમાં જે અરજી કરવામાં આવે છે તેમાં આયાતકારનું નામ, આયાતકારનું સરનામું, જે વસ્તુ મંગાવે છે તેની સંપૂર્ણપણે વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, માલ કયા દેશમાંથી મંગાવવાનો છે એટલે કે આયાત કરવાનો છે તે દેશનું નામ પણ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત જો અરજીની વિગતો તપાસતા અધિકારીને સંતોષ થાય તો આયાત પરવાનો આપે છે. અને બીજો પોઈન્ટ છે આયાત કરવા માટે જો ક્વોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત ક્વોટા દર્શાવતું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. તો આ વાત કરીએ આપણે આયાત પરવાનો મેળવવો. તો અહીંયા મુખ્ય 5 પોઈન્ટ આપેલા છે જે સારી રીતે તમે તૈયાર કરી શકો છો. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. સ્લાઇડ નંબર 2 એટલે કે મુદ્દા નંબર 2, હુડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો વિદેશમાંથી જ્યારે માલની આયાત કરવાની હોય તો તેની ચૂકવણી વિદેશી હુડિયામણમાં કરવાની હોય છે, અને આ વિદેશી હુડિયામણ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ના નિયંત્રણો હોય છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતા પહેલા જે બેંકોને હુડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવાની હોય છે, અને આયાત પરવાનાના આધારે બેંક આયાત કરનાર અરજી ઉપર એક શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હુડિયામણ મંજૂર કરે છે, જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે હુડિયામણ વખતે કે અરજી પત્રકમાં વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું ચલણી નાણાં પ્રમાણે કેટલી રકમ ચૂકવવાની થાય છે તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડતું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. હુડિયામણની વ્યવસ્થા કર્યા બાદ હવે આપણે વાત કરી છે મુદ્દા નંબર 3, ઓર્ડર મૂકવો, જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આયાત પરવાનો અને હુડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત અને અન્ય શરતોની માહિતી મેળવે છે. ઉત્પાદક કે નિકાસકારને જો શરતો અનુકૂળ લાગે તો તે ઓર્ડર આપે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે છે તેને ઇન્ડેન્ટ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આયાત એટલે કે માલની આયાત કરવા માટે જે ઓર્ડર આપે છે તેને ઇન્ડેન્ટ કહેવામાં આવે છે, અને આ ઇન્ડેન્ટમાં માલની કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે.
મુદ્દા નંબર 4 પર જઈએ. તમે અહીંયા જોઈ શકો છો શાકપત્ર મોકલવું એટલે કે જેને એલસી લેટર ઓફ ક્રેડિટ. અગાઉ આપણે શાકપત્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જોઈએ, શાકપત્ર એટલે કે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ. શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. આગળ જોઈએ, નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર માંગે છે. આગળ જોઈએ, આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે છે અને જ્યારે નિકાસકારને શાકપત્ર મળી જાય છે ત્યારે તે માલ મોકલવાની વ્યવસ્થા કરી આપે છે. શાકપત્ર દ્વારા નિકાસકારને નાણાં મળી રહેશે એવી ખાતરી રહે છે. મુદ્દા નંબર 5 જોઈએ, દસ્તાવેજો મેળવવા. તમે જોઈ શકો છો કે નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. ખાસ ધ્યાન રાખજો, નિકાસકાર માલની નિકાસ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે નિકાસકાર બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ છે જેને કે ડીએ ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ કે નાણાંની ચૂકવણી સામેનો દસ્તાવેજ ડીપી ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ મોકલે છે જે આયાતકાર છોડાવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેન્ડિંગ, ફરીથી શબ્દ પર ખાસ ધ્યાન આપજો, બિલ ઓફ લેન્ડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. બિલ ઓફ લેન્ડિંગ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની ફેરબદલી કરે છે એટલે કે પોતાના હક બદલો કરે છે. જેમાં આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનો હોય છે. જહાજ મારફતે તમે જોઈ શકો છો આવેલા માલનો કબજો પહેલા તો જહાજી કંપની પાસે હોય છે. જો આયાતકારે નૂર ભરવાનું બાકી હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજી કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેના આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. તો આ રીતે આપણે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવા વિશે વાત કરી. નેક્સ્ટ જોઈએ, આયાત જકાત ભરવી. વિદેશથી મંગાવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય ત્યાં સુધી જકાત મુક્તિનું પ્રમાણપત્ર મળતું નથી. એટલે કે ત્યાં સુધી માલને બંદરની બહાર લઈ જવા દેવામાં આવતો નથી. અને એ પણ જોઈ લેવાનું જેની અંદર એલસીનું ભરતીયું પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. તો એલસીનું ભરતીયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો માલની ઓછી જકાત ભરવાની હોય તો તે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. અહીં અંડરલાઈન કરેલી છે પિંક કલરથી, તમે જોઈ શકો છો. આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરથી માલ ચડાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ, સરનામું, આયાતકારનું નામ, સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. ટૂંકમાં આયાતકાર અને નિકાસકાર જ્યાંથી માલ ચડાવવામાં આવે છે અને જ્યાં ઉતારવામાં આવે છે તમામ વિગતોનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. આ પત્રકના આધારે જકાત નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને તે આયાતકારને આપે છે. અને જકાત ન ભરેલા માલને ક્યાં મૂકવામાં આવે છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. તો જકાત ન ભરેલા માલને બોન્ડેડ ગોદામમાં મૂકવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે ડોક ચાર્જની ચૂકવણી કરવી. તો અહીંયા તમે જોઈ શકો છો, તમે વાંચો અહીંયા, આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગે પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે
વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે છે તેને ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર ફરીથી કહી દઈએ, માલ જ્યાંથી આવે છે, પછી ભલે તે હવાઈ માર્ગે આવતો હોય, દરિયાઈ માર્ગે આવતો હોય કે જળ માર્ગે આવતો હોય, પણ જે જગ્યાએ માલ આવતો હોય છે તે સ્થળનો વપરાશ કરવા બદલ ત્યાં એક ચાર્જ ચૂકવવામાં આવતો હોય છે, એટલે કે તેને ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો અને વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ડોક ચાર્જીસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં આપણે ધ્યાન રાખજો, ડોક રસીદ એટલે શું. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, માલનો કબજો મેળવવો. આયાતકારે જે માલ આવે છે તેના ઉપર તમામ પ્રક્રિયા અનુસર્યા પછી, એટલે કે તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ માલનો કબજો મેળવે છે. જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે, માલનો કબજો મળ્યા બાદ નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી તે માલ ખસેડવાનો રહે છે, એટલે કે ત્યાંથી લઈ જવાનો રહે છે. અને જો તે માલ નિશ્ચિત સમયગાળામાં લઈ જવામાં ના આવે તો વધારાના સમયગાળા પ્રમાણે જેટલો માલ ત્યાં રોકાઈ રહ્યો છે તે પ્રમાણે તેને ભાડું ચૂકવવું પડશે, એટલે કે ડેમરેજ પણ ચૂકવવું પડે છે. આ રીતે આપણે આયાત વાત કરી.